નમસ્કાર, મારું નામ વળુકિયા કશ્યપ છે. હું ધોરણ 3માં ભણું છું. મારી શાળાનું નામ સર્વોદય શૈક્ષણિક સંકુલ છે. મારા પ્રોજેક્ટનું નામ કચરાનું વ્યવસ્થાપન છે. સ્વચ્છતા એ સ્વચ્છ જીવનની પ્રથમ જરૂરિયાત છે અને ગંદકી એ માંદગીની આમંત્રણ પત્રિકા છે. માટે ચાલો આપણે સ્વચ્છતાને આપણા જીવનનો એક ભાગ બનાવીએ. કોઈપણ જાહેર સ્થળો એટલે કે બાગ બગીચા, રમતના મેદાનો, જાહેર જનતાને ફરવાના જુદા જુદા સ્થળોએ આપણે જુદા જુદા રંગની કચરાપેટીઓ જોવા મળે છે. કેવા પ્રકારનો કચરો કેવા રંગની કચરાપેટીમાં નાખવો તેની સમજ દરેક વ્યક્તિને કેળવવી જોઈએ. લીલા રંગની કચરાપેટીમાં સડી શકે તેવો એટલે કે રસોડાનો કચરો, શાકભાજીનો કચરો, ફળોની છાલ, વાસી ફૂલ, બગીચાના પાન, ડાળીઓ, ઘાસ વગેરે, ઢોર ઢાંકરનો કચરો વગેરે જેવો કચરો જમીનમાં દાટી દઈ નિકાલ થઈ શકે છે. વાદળી રંગની કચરાપેટીમાં સૂકો કચરો એટલે કે કાગળ, કાર્ડબોર્ડ, પુઠ્ઠા, કોઈ પણ પેકેજિંગ જેવો કચરો નાખવો જોઈએ. રાસાયણિક પ્રક્રિયા દ્વારા નિકાલ થઈ શકે છે. લાલ કલરની કચરાપેટીમાં ડાયપર, ખરાબ ટોયલેટ પેપર જેવો કચરો નાખવો જોઈએ. પીળા કલરની કચરાપેટીમાં મેડિકલ વેસ્ટ એટલે કે ડ્રેસિંગનું મટીરિયલ, વાટ કાપના અંગો, રુધિર વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. અસ્તુ.